વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં હશો ને? હવે આપણે દિવાળીની રજાઓ પૂરી થઈ, તેનું પ્રથમ સત્ર પૂરું થયું. હવે આપણે બીજા સત્રની શરૂઆત કરવાની છે. બીજા સત્રની અંદર વિષય સમાજ પાઠ પહેલો, આપણો પાઠ પહેલો છે ધાર્મિક સામાજિક જાગૃતિ. હવે આપણે જોઈએ એની અંદર તો કે ઘણા ખરા એવા વ્યક્તિઓ છે કે જેણે આપણી ધાર્મિક સામાજિક જાગૃતિ લાવવા માટે ઘણો ખરો ફાળો આપ્યો છે. તો એવી વ્યક્તિઓ છે, એમાં છે પહેલું તો કે રાજારામ મોહન રાય. તો રાજારામ મોહન રાયનો જન્મ 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. રાજારામ મોહનરાયનું લગ્ન બાળપણથી જ થયું હતું. તેના મોટા ભાઈનું અવસાન થતાં ભાભીને સતી થવા પર ફરજ પડી. અને સતી પ્રથા એટલે કે એવી પ્રથા છે કે જે પોતાની પત્નીનો પતિ ગુજરી જાય અથવા સ્વર્ગવાસ પામે ત્યારે તેની પાછળ પોતાની પત્ની ચિતા પર બેસીને સળગી જાય છે. આને સતી પ્રથા કહેવાય છે. આ પ્રથાથી રાજારામ મોહન રાયને ખૂબ લાગી આવ્યું. તેમણે ઘણા ખરા રિવાજોને બંધ કર્યા, જેમ કે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ જેવા વગેરે જેવા રિવાજો સામે ઉગ્ર વિરોધ કર્યા. જો એમાં પેલું છે સતી પ્રથા, જે આપણે વાત કરી એ પ્રમાણે. બાળ લગ્ન એટલે કે નાનપણથી જ તેમના લગ્ન કરી દેવામાં આવતા હતા તે. જ્ઞાતિ પ્રથા, જ્ઞાતિ વચ્ચે એ લોકોએ વાદ વિવાદ, કઈ જ્ઞાતિ ઊંચી છે કઈ જ્ઞાતિ ઊંચી છે, જ્ઞાતિ પ્રથા પર તેને પ્રતિબંધ મૂક્યો. અને બાળકીને જન્મતા વેત જ પહેલાંના સમયમાં એવું હતું કે દીકરી જન્મે એટલે તરત જ તેમને મારી નાખવામાં આવતી હતી, જેને દૂધ પીતી કરવાનો રિવાજ કહે છે. શું કર્યું તો કે આ બધા રિવાજોને દૂર કરવા માટે તેણે ઈસવીસન 1821માં બંગાળીમાં સંવાદ અને કૌમુદી નામના 2 લેખ લખ્યા. શું લખ્યું એને? 2 અખબાર લખ્યા. એક તો સંવાદ અને એક કૌમુદી. ક્યારે? 1821માં. ત્યાર પછી એને 1822માં તેમને ફારસી ભાષામાં, કઈ ભાષામાં? ફારસી ભાષામાં મિરાદ ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. તેમણે 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી. તેમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. તેમણે શું કર્યું તો કે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રીઓને અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય જેવા ભલામણો તેમણે બ્રિટિશ સરકાર સમક્ષ મૂકી. અને ત્યારબાદ તેને સતી પ્રથા ઉપર ઝુંબેશ ચલાવી. તેમના પરિણામે તેને 1829માં કયા ગવર્નર હતા તો કે ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિંગ, એણે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો અને તેને કાયદો ઘડી ભારતમાં નવ જાગૃતિ લાવી. જાગૃતિ લાવનાર બીજા સુધારક છે એ છે દયાનંદ સરસ્વતી. તો શું કહે છે કે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો કે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લા નજીક ટંકારા ગામના એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે શું કર્યું તો કે તેમણે ગૃહ ત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી તેમણે દેશભરમાં પરિભ્રમણ કરી અભ્યાસ પ્રાપ્ત કર્યો.
સ્વામી દયાનંદ સરસ્વતીએ લોકોને વેદો તરફ પાછા વળો એવો બોધ આપ્યો. સ્વામી દયાનંદ સરસ્વતીએ ઈસવીસન 1875માં આર્ય સમાજની સ્થાપના કરી. આ સ્થાપનામાં તેમણે લાહોર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન અને ગુજરાતમાં ઝડપથી પ્રચાર શરૂ કર્યો. તેમણે બીજું શું કર્યું તો કે 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું. વડોદરામાં તેમણે આર્ય કન્યા વિદ્યાલય શરૂ કર્યું. જો એ કન્યા વિદ્યાલયમાંની અંદર શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું.